હું લેખ કરો સવો? લખવું તો પડે જ ને. આ કોક નું લીધું દીધું આ ઉંમરે બધું હૈયે નો રે, એટલે આમ કઈક લખેલું હોય ને તો વાસવા થાય. આ શું અમને કેતા જાજો હો? અરે કેતો જાવ, અચાનક વયો જાવ એટલે જ આ લખું છું કે તમારા જોવા થાય, નકર પછી છે ને નો દેવાના હોય ઈ લેવા આવે. એટલે આ તો શું છે, લખાણ હોય ને તો આ મને કઈક અચાનક થઈ ગયું હોય તો તું છોકરો છો બધો વહીવટ કરી શકો, એટલે આ બધું લખાણ રાખવું પડે. તો વણ છે લ્યો, આ તો મોજમાં જ હોય, એને કઈ લેવા દેવાની બળતરા હોય નહીં. તમે છો પછી એને શું ચિંતા હોય? બેહો, કેમ કામ હતું? કઈ કામ જ હોય ને. અને આ તમે શું આ કાગળિયા લઈને બેસી જશો? આ બધું લખાણ કરું છું ભાઈ. જો મારું કઈ નક્કી ન હોય ક્યારે વયો જાવ, આ કોક ને લેતી દેતી નું હોય ને લખવું પડે, નકર પછી ન લખ્યું હોય ને તો ગામ છે ને તારી ઉપર ચડી જાય. હા, પણ તમારે ક્યાં જવાનું? ક્યાં વયું જવું તમારે? જ્યાં આવ્યા ત્યાં ભગવાન પાસે, ત્યાં આવ્યા ને ભગવાન પાસે. હવે પણ હવે મૂંગાય રહ્યો ને, પણ નો બોલવાનું બોલો છો, ત્યાં જવું તમારે? અત્યારે ઉતાવળ છે એટલી બધી? સવારના તારા બાપા આમ જ વાત કરે છે જો ને. એટલે આ ધારી છે હું તમે? અને આ હિસાબ કિતાબ બધું મૂકો, મેં બધું લખેલું જ છે. તમારે જયારે દો ને ત્યારે મારી પાસે માગી લેજો, આપી દે હું. પણ વણ બધાને દેવાય જાય એવું વરસ થાય એવું છે? તમને ખબર નથી? અદાને હું તમને કઈ વાત જ ન કરતો, તમે એવી વાત કરો છો. આ છે ને વણ છે ને વરો ફોળ આની છું છે બાપા. આ જયારે બધું છે ને બધાનું સુખ્ય થઈ જાય અને તોય તમારી પાસે પૈસા વચ્ચે આખું વરસ નહીં ખૂટે. તમે ચિંતા કરો. વણ છે ને કપાસ છે ફાટાફાટ અને ભાવે છે 1800 રૂપિયા. કેટલો? હા હા, તમે માર્કેટમાં જાઓ ને તમને ખબર ન હોય. હા, અને જીરું કર્યું છે યાર 5 વીઘાનું. કેટલું? જીરું સારું જોયું. જીરું નો ભાવ તો તમને ખબર છે કેવડો ભાવ હોય. એટલે વણ બારે મેઘ ખાંગા છે આપણે. ઓ સારું, તો વણ છે ને આ બધાને દેણું સુકવાઈ રહે આપણે. દેણું સુકાઈ જાય બાપા. અને એક વાત બીજી કરવાની છે આપણે. હું ખબર તમને કહું? આ બેન દર વર્ષે મને રાખડી બાંધે હે. આ 3 વર્ષ છે એના લગ્ન છે. તો આ વર્ષે વરસ સારું છું છે ને, તો મારો વિચાર એવો છે કે બેનને છે ને એક અમૂલ્ય ભેટ આપી છે બાપા. એ તો બહુ સારી વાત કહેવાય. હું તને ઓણ કહેવાની જ હતી બેટા. બેનને તમે જો ભાઈ ઈચ્છતો હોય કે મોટી ભેટ આપી છે રક્ષાબંધનમાં, અરે આ રક્ષાબંધન નો તહેવાર ભાઈ બેન નો એટલો પવિત્ર છે ને કે ભાઈ ગમે એટલું બેન ને દે ને તો એ ઓછું જ પડે. પણ બેન નથી માંગતી, પણ આ ભાઈ ના હરખ ની વાત છે. ઓ બાપુ, આ દુનિયામાં એક સંબંધ જ એવો છે કે જેના ઉપર ડાઘ નથી, અને એ સંબંધ છે બેન ભાઈ નો. આ બેન જયારે રાખડી બાંધતી હોય ને ત્યારે એની આંખોમાં જે ખુશી હોય ને બાપુ, એ એને કદાચ તમે શું કહેવાય આમ કુબેરનો ભંડાર આપી જો ને તો એટલી ખુશી ન મળે ને એટલી ખુશી ભાઈને રાખડી બાંધતી હોય ને ત્યારે હોય. અને ભાઈ માટે તે એ ક્ષણ જ ખુશીની હોય કે જ્યારે એની બેન એને રાખડી બાંધતી હોય, એ હસતા મોઢે. અને જ્યારે રાખડી બાંધ્યા પછી ભાઈ જ્યારે બેનને કહે ને કે બેન માઈક તારે હું જોઈ છે, અને જ્યારે બેનના મોઢામાંથી શબ્દ નીકળે છે ને કે ખમ્મા મારા વીરા, મારે કાંઈ નથી જોતું, તો તારી બેનની પડખે ઉભો રહેજે ને તારી બેનની રક્ષા કરજે, ત્યારે એક ભાઈનું હૈયું છે ને બાપુ આમ ગદગદિત થઈ જાય છે. એટલે આ સંબંધ જ બાપુ એવો છે ને કે એની વાત જ ન પૂછો. આ કોઈ શબ્દો જ નથી એની વાતે બોલવા માટે. એટલે આ વખતે મેં નક્કી કર્યું છે કે મારી બેનને છે ને કંઈક એવી ભેટ આપી છે ને કે એ આખી જિંદગી ન ભૂલે. એ વાત તો તારી હું સમજ્યો, પણ પછી આ તે કઈ હો વારી કઈ વાતચીત કરી છે? અરે બાપા, ઈ તો આજે વાત કરી લઈને હું કહી દે ને કોઈ બેન આટલું આપણે લેવાનું છે. એમાં વહુ ને હું બધું વહુ થોડી કઈ કહેવાની છે આપણને, આપણે લેવું ને આપણે દેવું, એને ક્યાં કમાવા જવું તું પાછું. એટલે આ ઘર એનું છે, જે કઈ કરીએ ને એ બે માણાને હપીને કરાય. હા ભાઈ, હા, એ તો હું પૂછી જ લે, એમનો કઈ કીધા વગરનું થોડું. અને આ કઈક લેવા જાય ઘરેનું ઘરેનું ગમી હોનાની બસ હું એને નહીં લઈ જાઉં, એકલો થોડો લેવાનો છું. હે એ તમે ઉપાધિ ન કરો. આ તો હું છે નકર એને એમ થાય કે એની બેન હારું લીધું ને મારી હારું ન લીધું. જુઓ બાપુ, આમાં છે ને આ જેનો જેવો વખત હોય ને એવું એને દેવાનું હોય. આ અત્યારે રક્ષાબંધન આવે છે એટલે એ બેન ભાઈ નો તહેવાર છે તો બેન ને દેવાનું હોય. હવે આ વહુ ને દેવાનું હોય, ટાણું આવશે અત્યારે વહુ ને પણ કઈ કરાવી દેવું, આપણે ક્યાં ના પાડીએ છીએ? હારું ભાઈ, તમે બે જણા હપીને કાંઈ પણ વસ્તુ કરાવો ને બેન હારું તો એ લેખે થાય. બાકી વહુ કકડાટ કરતી હોય અને બેન હારું કરાવી એ કઈ દીધું કઈ ઉગે નહીં. ઓ બાપુ, આ બાયું છે ને એનો સ્વભાવ એવો જ હોય. થોડુંક છે ને એને આમ તેમ થાય જ તે. આ એકને દઈને એકને ન દઈને એટલે જીવ બળે જ તે. પણ આપણે છે ને એમાં ગણવાનું નહીં, એની રીતે બોલવા દો ને આપણે આપણું કામ કરી લેવાનું.
હા આ દરેક બૈરાનો છે ને જન્મસિદ્ધ અધિકાર છે કે બીજાની ઈર્ષ્યા કરવી. ના બેટા તું પછી આમ દરેક ને વાતમાં લઈ લઈ એનો મજા આવે. અરે બાપુ આ તો ખાલી દ્રષ્ટાંત આપું છો, બધાનું નથી કહેતો ભાઈ. આ એક અમુક હોય એની જ વાત હા, છે. બસ. તમે પાછા માથે ઓટી જતા. માથે નહીં બેટા, આ સમાજ ને કઈ છે ને પછી નો પોગાય એમ કે એમ બધી બાયું એવું છે એમ કે. ઈ વાત એ સાચી હો. પછી હા. હા આ પાછા મારા બાઈ તમને કહે હા. આ તો હારો તમે મને બાપ દીકરા ગણી નાખી એવું થાય. હા જો પછી ઈ માથે લે તો હું નહીં પોગી શકું એનો. ઈ માથે લે તો તમારે પછી માથે માથું નો રે ને બાપુ. ખબર? જો એને એનો ભાઈ રાખડી બાંધવા આવવાનો છે, ભગવાન જાણે હું લાવે ઈ બરાબર ને આવવાનો છે ને. હા બાપા હવે એને આ લોકો ઉંમરે હું લેવા દેવાનું અત્યાર દીધું છે ને ક્યાં મારા મામાએ નથી દીધું હે. અને બાપુ હું તમને કહું આ તમે મને એક રસ્તો આપો ને. હમ. આ બેન હાટું કઈ ઘરેણું ઘરેણું હોનાનું કરાવવું હોય તો શું કરાવાય આપણે? તો એ જો ઘરેણું જ કરાવવું હોય ને બેટા તો પછી એને બેન ને પૂછવું પડે, કારણ કે પછી એ કઈ બદલાતું નથી અને એને ન ગમતું થઈ ગયું તોય તકલીફ. જો જાણે તમે તો છે ને બેન ને ઓળખતા ન હોય ને એમ જ વાત કરો છો. આ હું એને કહું તો ઈ હું હા પાડશે આ લે જેમ ઈ તો તરત જ ના પડશે કે ભાઈ એટલું બધું મોંઘું નથી દેવું. આ તો મારે એને છે ને આમ કીધા વગેરે જ આપવી છે એટલે એને એના આમ ચહેરાની ખુશી મારે જોવી છે. તો સાંભળ, બેન ને છે ને વધારે વધારે શું ગમે ખબર છે? કાનની બુટી. મને છે ને નાની હતી ને તે તો મારી પાસે કેટલી બુટી લેવડાવી ને એનું કઈ નક્કી જ નહીં. મેં કીધું તને બસ બાપુ મને કે બુટી નો શોખ છે. ઈ વાત હશે તો બાપુ છે ને હા અમે બે જણા જાવી. આજ મારે થોડું કામ છે વાડીએ, બરાબર? વાડીએ કામ પતાવી અને પછી હું ગામમાં તપાસ કરતો કોની દુકાને કેવી છે. પછી ડિઝાઇન હોય છે તો વહુને લઈને જાય એટલે પછી લઈ આવશું. હા પણ જા વાડી, પણ ઈ પેલા છે ને બહુ ને જરાક મળતો જાય છે કે ભાઈ અમે બાઈ આ રીતની વાત કરી છે, તને કઈ તકલીફ નથી ને એમ. આમાં જો બાપા ઈ છે ને હું એને વાત કરી લે મારી રીતે. ઈ છે ક્યાં પણ ઈ બેટા અમને થોડી ખબર હોય. ફળિયું વાળે જો. હા જો હા હવે હું આગળ જાય ને હા. થોડું ઘણું સાંભળ્યું છે મને રોક છે પાકું તમારે જોવું જોજો. તરત પૂછે કારણ કે ભાઈ ના હોય હું વાત કરતા હતા પૂછશે તમારે જોવું જ જોજો. અમથા એના કાન ઓલ્યા કેમ હાહલા જેવા છે, એને છે ને આદત જ છે કોઈક વાત કરતું હોય ને તો આમ ઝીણી નજરે આમ કાન રાખીને સાંભળતા હોય. હા અને આ તમે બે જણા વાતો કરો ને પાછા એ જરાક ધ્યાન રાખજો. આ પછી બહુ બધી તમારી વાતો મને કરે બાપા ને બા આમ વાત કરતા હાલો જયારે હું જાઉં. એટલે પણ તું કેવી વાત હા મારે બેટી હોવે કેવી પડે આપણે વાતો કરવામાં ધ્યાન રાખવું જોઈએ. નહીંતર કે હોવ જો આ તમારા બાપા ને બા જો કેવી વાતો મારીયું કરે છે. પણ જે લેવા જાવ તો મને લઈ જાજો ભેગી હો. હવે એ તો તારા છોકરાને કે મારે કાંઈ લેવા નથી જવાનું, કારણ કે મેં વ્યવહાર બધો છોકરાને આપી દીધો છે. બેન હારું બુટી લેવા જાય તો તું કેજે હારી લઈ જાય તો લઈ જાય. હરી તું ગાડું મારું ક્યાં લઈ ઓ ક્યાં જાવ છો? અટાણે હું ક્યાં જતો હોય વાડી બાજુ જાઉં છું. બોલો કઈ કામ હતું? ના કેમ તો જાવ? બોલું કે તમારે જ બોલીને વયું જાવું છે? હા બોલો બોલો. હા તો હું કો બારે વાત હાલતી હતી ને હમણાં એટલે જતા આવીશો ગામમાં નહીં? હા તો પેલા વાડીએ જવાનો છું. વાડીએ થોડું કામ છે એ પતાવી અને પછી જે બહાર વાત થઈ છે ને એ હાટું જવાનું છે ગામમાં. શું વાત થઈ બારે એ તો કયો તમે મને. અરે કાઈ નહીં આ રક્ષાબંધન આવે છે કે નહીં? એટલે બેન હાટુ વસ્તુ લેવાની. હા તો લેવી જ પડે ને. પણ આ વખતે શું છે ખબર છે? આ મોલા થારી છે હે આ વખતે આ વાગે હારી થવાની છે. એટલે બાએ કીધું કે આ વખતે છે ને બેન ને મન મૂકીને આપજે. એટલે મેં કીધું બા કે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર હોય તો આ તો બેન ભાઈ નો તહેવાર છે તો બેન ને કઈ ખારું દેવાનું. પણ આ વખતે છે ને આમ દિલ ખોલીને હાથ છૂટા કરી દેવાના છે એવું બેન ને આપવાનું છે. હા બસ બેન ને જ દીધા કરો. હા ઘરમાં બાયડી છે એ તો દેખાતી નથી અને બાને એની દીકરી જ દેખાય છે. વહુ તો દેખાતી નથી કે હારો મોલ પાઈ કોણ હારો નફો આવ્યો છે તો આપણે આપણી વહુ ને બે વસ્તુ લઈ દઈએ. પણ એ તો કરવું નથી તમારે. ઓ શાંતિ રાખો, હજી આ વરસ હારું જ્યું છે અને તને ક્યાં બાયા ના પાડી કરાવવાની. આ બેન ને કરાવી દે પછી કઈક થોડા દિવસમાં તારો વારો આવી જાય. એમાં શું થઈ ગયું? પેલા છે ને ઘરની વહુ નું જોવાય, ઘરની લક્ષ્મી નું જોવાય, પછી બાર નું જોવાય. હા તો ઘરવાળા ઘરના છોકરા ઘંટી સાથે અને પારકા લોટ ખાઈ જાય. તમારું તો એવું છે. એ આ શું છે બધું હે? આ રક્ષાબંધન આવે છે તો મારી બેન હાટુ હારી વસ્તુ કરાવવાની છે હે અને તું આ આડા કેડે હાલવા મળી. આમ જો તને કોઈ વસ્તુની ના નથી પાડતા હો. તને કોઈ વસ્તુ લેવાની બાયા ક્યારે ના નથી પાડી. પણ જયારે આપણી પાસે સમય ન હોય કે આપણે ફેર ન હોય ત્યારે થોડુંક મોડું થાય. એમાં શું થઈ ગયું? તારે જે કરાવવું હોય ને આ રક્ષાબંધન વહી જાય પછી કરાવી નાખજે ને. હું કામ ને પણ તમારી બેન ને દઈ દો 501 રૂપિયા. એને ક્યાં એના ઘરવાળા ખોટ છે વસ્તુની.
લે. અને જો એ છે ને હારે વહી ગઈ તો એને એના ઘરમાં સુખી રહેવા દ્યો. હા લઈ દેવું ને ઓલું લઈ દેવું ને લે પછી એના ઘરવાળા પાસે જીદ કરશે ને તેનો ઘરવાળો નહીં પૂરું પાડી શકે તો ડખા થાય બે માણા વસે. અને તમે છે ને તમારી બાયડીને હાચવો, બેનને હાસવા નીકળ્યા તો. વાહ, બોલતા સારું આવડે તને હો. આ તું ન્યા એના ઘરવાળા પાસે કઈક માગે હે એની ચિંતા કરીશો, પણ તો તું અહીંયા શું કરી રહી છો? મારો તો હક છે અહીંયા માગવાનો. અને તમે તમારી બેનને છડાવો ને તો ત્યાં હારીમાં પછી એમ જ રહે. કેમ કે આ ઘરની લક્ષ્મીને હાસવો ને તો બસ છે. હા, એટલે આ તને તારા પિયરિયા વાળા સડાવી છે ને એટલે તું આવું બોલતી છો કા? કારણ કે તું જ કહેશો ને કે તમે એને સડાવશો પછી અહીંયા બોલ છે, એટલે કહેવાનો મતલબ તારો એવો છો ને કે અમે પિયરિયા વાળા છે એટલે અમે સડાવતા હોય, તો તારા પિયરિયા વાળા તને સડાવી દેશે ને? બસ હો, મારા બાપના ઘર વિશે એક શબ્દ બોલવાની જરૂર નથી તમારે. આ તો છે ને તું મારા બેન વિશે છે ને એક શબ્દ બોલવાની તારી જરૂર નથી. એટલે તું તારી આ ઘર છે ને ઘર સંભાળીને રે. મારી બેન ને હું દઉં છું હું નહીં એ તારે કઈ વહીવટ કરવાની જરૂર નથી. તને કઈ ઘટે ને ત્યારે મને કહેજે. બેન ને દેવાય દેવાનું હોય, લૂંટાવી જ ના દેવાય. પેલા ઘરનું જોઈ ને પછી બીજાનું જોવાય. એ પણ કેદી બેન ને દીધું છે? આ તો ભગવાનની દયાથી આ વર સારું થયું છે તો આપણે બેન ને થોડુંક દઈએ. આ એના ભાગનું ભગવાન આપણે દઈ રહે અને તને ક્યાં ના પાડીએ છીએ અમે કે તું આવું બોલે છો? હા તો લઈ દ્યો ને, લઈ દે. બેન ને ના દેતા મને લઈ દો, લઈ દો. નહીં જ લઈ દો. ખબર છે કે તમારા માટે તમારી બેન જ પોતાની છે. બાયડી તો પારકા ઘરેથી આવી છે ને ઠીક કે આપણી પોતાની છે. એ આ જેનો જર હક હોય નહીં દેવાય. આ રક્ષાબંધન આવે છે તો મારી બેન નો હક બને છે તો એને દેવાય. આ તારે ટાણું આવશે ત્યારે તને હોત દે. હા, રક્ષાબંધન દર વર્ષે આવતી હોય, જે દેવાનું હોય ને એમ દે. 501 રૂપિયા તમારી બેન ને આપી દેજો, વધારે કઈ દેવાની જરૂર નથી. હા હવે તમે કયો અમારે કરવું પડશે ને? હા, હું કહું ને એમ જ થાય. આ ઘરમાં પૈણીને લાવ્યા છો, કઈ ભગાડી નથી લાવ્યા. અને હોવ શું આ ઘરની? હા તો વહુ હું ક્યાં ના પાડું છું? તું આ ઘરની વહુ જ છો. હા પણ ઈ મારી બેન છે ને પાછી. હવે એ બીજાના ઘરની વહુ છે. તમારી બેન ભલે રહી પણ બીજાના ઘરની વહુ છે. એ આ રક્ષાબંધન આવે ને એટલે બેન ભાઈ નો પવિત્ર તહેવાર છે હો. આ બેન રક્ષા બાંધે ને તો ભાઈ ની ફરજમાં આવે કે બેન ને કઈક દે. ઠીક, એટલે તમારી બેન લેવા હાટુ તમને રાખડી બાંધવા આવે છે એમ ને? હવે મને સમજાઈ ગયું કે રક્ષાબંધન ની રાહ તમારી બેન કેમ આટલી જોઈને બેઠી હોય, પણ તમે એને હોને મઢી દો ને એટલે હોનું લેવા હાટુ તમને રાખડી બાંધવા આવે છે. કોઈ દી એમ કીધું લાય ભાઈ મને 1,000 રૂપિયા દઈ દે તો હું તને રાખડી બાંધી જાય? નહીં, પણ એને તો વસ્તુની લાલચ છે ને, ભૂખ છે એટલા માટે તમારી બેન ને. આમે તમારી બેન પહેલેથી લાલચુડી છે ને વધારે. તું વધારે બોલી રહી છે મારા બેન ના બારા, પણ આ તને લાલચ છે? આ તું તારા ભાઈ રાખડી બાંધવા નથી જાતી? હું તો મારા ભાઈને ચોખ્ખું જ કહું છું, ભાઈ મને તારે ખાલી 501 રૂપિયા જ આપવાના, વધારે કઈ નહીં દેવાનું. અને 501 રૂપિયા નો આપને તો એક ખાડી આપી દેશે. બાકી હું મારા ભાઈ પાસે તમારી બેન ની જેમ ના કરું. હું કઈ લાલચ રાખડી બાંધવા નથી જતી. હું તો મારા ભાઈ ની રક્ષા હાટુ રાખડી બાંધવા જાઉં છું, જેથી કરીને મારા ભાઈ ઉપર કોઈ વિકટ ન આવે. હા, તું તારા ભાઈ ની રક્ષા કરે રાખડી બાંધશો અને અમારી બેન અમને મારી નાખવા રાખડી જ બાંધતી. વસ્તુ લેવા રાખડી બાંધે છે. તમે હોનાની વસ્તુ આપો ને એટલે એને ખબર છે કે મારા ભાઈ હાટુ 10 રૂપિયા રાખડી લઈને જાય ને 10,000 ની વસ્તુ લઈ આવે. આ દોરો કોણે આપ્યો છે? તારા ભાઈ આપ્યો છે કે મેં તો લગનમાં ચડાવ્યો. તમે ઈ આ દોરો નહીં થો, ઈ દોરો બીજો છે, મગમાળા છે. આ તારા ભાઈએ રક્ષાબંધન માં આપ્યો છે 2 વર્ષ પહેલા, યાદ છે કે ભૂલી ગઈ? લે, આ દોરો પહેર્યો છે. હા તો મારા ભાઈએ મને અરખેથી આપ્યો તો, એ પણ લગન પછી પેલી રક્ષાબંધન હતી ને એટલે તમારી બેને તો ત્રીજી રક્ષાબંધન આવે છે. હા તે પણ એવું તો મેં કોઈ દીધું નથી. આ તારા ભાઈએ તને દીધું ઈ સારું લાગ્યું. તો ઈ તારે નો કહેવાય કે ભાઈ 501 રૂપિયા તારે તો હોંશે લઈ લીધો છે. મને તો મારા ભાઈએ હમ દઈને આપ્યો. મને કે નહીં બેન, લગન પછી તું પહેલી વાર રાખડી બાંધવા આવી છો મને, એટલે મારે તને દેવું જ પડે. મેં કેટલી ના પાડી હતી, મારા ભાઈએ મને પરાણે હમ આપી દીધા. અને પછી તમારા હમ આપે મને તો મારે લેવું જ પડે. કેમ કે તમને ખબર છે તમે મને કેટલા વાલા છો, મારા જીવથી વધારે વાલા તમે છો મને. હા જો આ બધો ઓળિયો ગળિયો મારી ઉપર નાખી દીધો કે તમારા હમ આપ્યા એટલે લઈ દીધો. તો હું તો છે ને એમ જ કરી, મારી બેન ને છે ને હમ આપીને જ કે એને એના ઘરવાળાને હમ દઈ દે એટલે લઈ લે મારી બેન. હા, પેલી રક્ષાબંધન માં હોય, ત્રીજી રક્ષાબંધન આવી પૈણીને ગયા પછી. હા જો ઈ પછી મારા ભાઈ મને 501 રૂપિયા આપે છે ને. હા, લગન પછી મારો ભાઈ મને આપતો એ વાત નોખી છે, પણ ત્યારે મારા ભાઈ ના ઘરમાં હતી, કુંવારી હતી એટલે. હા, લગન પેલા તમારી બેન ને તમારે જેટલું આપવું તેટલું આપી દીધું હોત તો એક શબ્દ ના બોલત. આ કર્યા તમે કેટલો આપ્યો પછી તોલા હોનું આપ્યું, એક શબ્દ બોલી હું? હા, તું તો ક્યાં કઈ બોલે છો? તારા તો મોઢામાં જીભ જ નથી. અમે જ બધા બોલીએ, તું તો કાંઈ બોલતી નથી. હા હોજી રહી ને તું. હોજી શું? હા તો તમે એકને ગોળ ને એકને ખોડ કરો, એકને ન્યાય આપો ને એકને અન્યાય આપો, એટલે કેવું પડે? મને તો એ ખોટું લાગ્યું કે આ વખતે એટલો પાક હારો આવ્યો તો મને એકવાર પૂછ્યું કે રાધા તને શું જોઈએ છે, તારે શું લેવું છે? કે મને ખોટું લાગ્યું. અને ડાયરેક્ટ તમે તમારા બા વાતું કરતા હતા કે બેન ને તો આ વખતે હોનાનો હાર કરાવી દેવો છે. તો કોઈ દે એમ કીધું મારી બાયડીને આ વખતે હોનાના પાટલા કરાવી દઉં? હા ખબર છે, હું બોલી એટલે તમને માથું દુખશે ને કાનમાં દુખશે ને બધું થાય. એ તારી ગાડીને જરાક બ્રેક માર. એક તારી સોટી છે લપ 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 લપ. આ રક્ષાબંધન આવે છે
તો મારે મારી બેનને કાંઈક દેવું છે. આ ભગવાને હારો દી દેખાડ્યો છે, હારો પાક છો છે, તો થોડુંક આપું, પછી તને કરાવી દે. બાપા હું કામ એટલા મહિના ટોણા બોલશો? એક કામ કરો, તમારી બેનને તમારે હોનું જ આપવું છે ને, તો હોનાનો હાર શું છે, વીટી આપી દો ને. કહેવાય તો હોનું જ ને, અને વીટી દેખાય હારી, સસ્તાનું સસ્તું ને દેખાય મોટું. અને મને છે ને હોનાનો હાર કરાવી દો. હા, એમાં તમને કઈ વાંધો નહીં હોય ને? નહીં, પણ તમને તેમાંય વાંધો હશે. કેમ? તમારા માટે તમારી બેન જ પેલા છે. બાયડીને તો કઈ વેલ્યુ જ નથી. બાયડીને તો છે ને કેમાં પરાણે આ ઘરમાં હાઈસવી હોય, મને તો એવું લાગે છે. હું તો છે ને આ ઘરમાં વધારાની છું. મારી તો કોઈ જાતની કદર જ નથી કરતા. ખબર જ છે આગળ. હું કામ પાણીને લાવ્યા તો તમારા હાસવી જ નથી તો મને. ચાલુ કરી દે આગળ, ખબર જ હતી આગળ. બસ બેન જ વાલી છે, બાયડી તો વાલી જ નથી જરાય. એ બંધ થઈ જા, બંધ થાને કહું છું. જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, વસ્તુ તો મારા હાટું જાય છે આ ઘરમાં, તમારી બેન હાટું નહીં આવે. એ હા, જા તું, જા તારું કામ કરી જા. કેવા ડાયા છો નહીં? મારી હંધી વાત માની લ્યો. હારું, હાલો હું ઘરમાં કામ કરું. નાટકબાજની દીકરી જ્યારે હોય ત્યારે પીલુડા પાડવા ચાલુ કરી દે. આમ જ છે ને, હેરાન કરે છે મને. મારી બેનને કઈક દઉં એનો વાંધો શું હોય છે ને, હાર કરાવી દે તેને, પણ શાંતિ રાખે તો થાય ને. આ વખતે તો છે ને એ કેમ કરવું જ નથી, જોયું જાય શું થાય છે. હાલો. દીકરો બીજી બાટલી દારૂ માંગી ને તો 100 રૂપિયા બાકી નો રાખ્યા. કેળામાં પડ્યું છે બધું. આ બધા જની કેળોય સાફ નથી રાખતા. એ સોલા, તને કઈ સમજાય છે કે નહીં? આ આ દારૂ પી પીને આખો દી ને રાત પેલી સોરીને તો હેરાન કરી નાખે છે. ડોસી બાજુમાં રહ્યો છો ને તો ધ્યાન રાખો, મને સમજાવવાની જરૂર નથી. તમને કીધું કોણે આ બધું મને કહેવાનું, મને સમજાવવાનું? મને દેખાય છે, મારી આંખ છે. તો દારૂ પીવી કોઈ નો દેખાય, દારૂ માલ પીવી ગયો હું દેખાવ, ખાલી દારૂ કોઈ નો દેખાય. હું દારૂ કોઈ ના દેખાય. એ સોરી બિચારી કેટલી હેરાન થાય છે તો હું જોઉં છું બધું. અરે તો થોડો તો સુધાર, નથી તારા માવતર, તો એનું ધ્યાન કોણ રાખશે? એ હારું છે મારો માવતર નથી, ઓયા ગયા નકર છે ને મને જોઈને બહુ ખુશ થાય. કા ખુશ થાતે રડતે? અને ઉપર જો રડ સમજો ડોયમાં ઉપર જોવો, એ મારા મા બાપ છે ને મને જોઈને બહુ દાંત કાઢતા છે. મારો છોકરો જો કેટલી મજા મજા કરે ને કોઈ પારકી સોરીને લાવ્યો એને દુઃખ દેવાનું છે? પારકી નથી, મારી ઘરવાળી છે, મારી ઘરવાળી. બરાબર, તું ક્યાં એનું ધ્યાન રાખે છો? હું એને મારું કૂટું જોડું, તમે કોણ કેવા વાળા? અરે અમે બાજુમાં રહીએ તો અમારા પેટમાં બળતું હોય તો જ કહેતા હોય ને. પેટમાં બળે ને તો ટાઢું પાણી માટલાનું પી લ્યો, ઠરી જાહે. પણ મને સમજાવવાની જરૂર નથી. સુધાર નાચ સારો લાગતો. સુધરે ને હે પકડેલા હોય ને એ. તો તું બાકી હું છે ને પહેલાથી સુધરેલો છું. એડો ગોગો હતો ને, જો સમજો, એડો ગોગો ત્યાં તું ના હું સુધરી ગયો છું. મતલબ મારે સુધરવાની જરાય જરૂર નથી. બરોબર? એટલે તું સમજવાનો નથી, વાત કે તો છે. તને મે એ સોરી બિચારી રડતી જાતી હતી તો પછી સમજને ડોશી મારો દીકરો હોય ને તમને 2 લાફા ઠોકું. મને લાફો મારી છે એમ ડોશી તું? મારો હોય તો તું બાજુ વાળો છે, નહીં તો મારો દીકરો હોય ને તો 2 લાફા ઠોકું. લાફા મારવાની વાતો છે ને બીજા સામે કરજો, નકર હું ભૂલી જાય કે તમે મારા પાડોશી છો. સમજી ગયા ને? હવે પછી છે ને મારી બાયડીને કહેવામાં આવી અને મારા કેળામાં પૈસામાં નહીં આવતા. હું જોઉં છું ને, પણ બાયડી હું કહેવાની મને બધું કીધું તમને? કાઈ નથી કીધું. જે પોતાનું તો ભાન નથી, શરીરનું તો ધ્યાન નથી રાખતો, તો બાયડીનું હું ધ્યાન રાખે તું? અરે હું મારી બાયડીનું ધ્યાન રાખું, એને ભોમાં ભંડારી દઉં કે કવો બુરો, બરોબર? હું મારી બાયડીનું ધ્યાન રાખી. એટલે તું સમજવાનો તો છે જ નહીં. અરે કીધું ને એકવાર ડોશી, સમજવાર કોને સમજાવવાનો હોય? તમને ખબર છે, જે અણસમજુ હોય ને એને.
પહેલેથી જન્મથી સમજદાર છે. સોરી રે દારૂ પીવાનું સોરી રે તારું તો હું ઓ હારો મરી જાય ને ત્યારે જ હું કઈ, કારણ કે દારૂ પીવું ને તો આજ મને મજા આવે. પેલી- હા, તમને ખબર છે પેલી સોરી નું જીવન કોની? સમજની તારી બૈરી ની વાત કરું છું. હાથ પકડીને વાત ન કરો ડોશી, નકર છે ને મારો હાથ ઉપડી જાય, પછી કહેતા નહીં કે ડોશી ઉપર હાથ ઉપાડ્યો. બરોબર? મજા નહીં આવે મને, જો કહી દઉં છું. તો માનવાનું માને ઈ છે ને, માને ને તો વધારવું પડે. તમને ખબર છે ને, માને એમ કોને કહેવાય કે છે ને ઓલું શું કહેવાય? એટલે તું સમજવાનો જ નથી એ સમજે ઈ બીજા, આ નહીં. હું તો છે ને મારા પૈસાનો દારૂ પીવું છું, અને મારી પાસે ન હોય ને ઈ તો મારો દોસ્ત છે. મારા બાકી વતન રાખે. પેલી સોરી નું અરે સોડી તમારી છે, એક ધારા સોડી, ઓલી સોડી, સોટી પડ્યા છો તે જાવ ને આમ તમારા કેડે જાવ ની. હું હમણાં એની પાસે જાઉં છું. તમને કીધું ને એને સમજાવવાનું. મેં મારી આંખે જોયું, હું અહીંયા જ ઊભી હતી. આખે હું જવો, મને ખબર હોય આમ ઘર બાજુ ગઈ એટલે તમને હામી મળી હોય, એને તમને કીધું છે. ચાલીને ક્યાં ગયો? હા ક્યાં ગયો જા ઈદો ઘેર જા કઈ એ બધું આ લઈને જાઓ. આવ ગાંડો સોરો છે આ ડોશી. આવ ગાંડો છે આવ જાઓ. તો મારો હાથ ઉપડી જાય ડોહી હવે. જા તારે જે કરવું હોય કર હા? પાડોશી છો, શિખામણ દેવા આવ્યા છે ને, સહકાર દેવો નથી, સલાહ જ ગામને દેવી તો છે. સાકાર ને સલાહ આપ્યો છે તો તારે ક્યાં લેવી છે? સલાહ દેવા વાળી બહુ આવી છે. રામ ડોશી. બસ હા, જ્યારે હોય ત્યારે રામના નામ લેવાશે. બીજો કઈ કામ ધંધો છે કે નહીં તમારે? શું હતું વહુ બેટા? ઓ એટલે હવે ઈ મને પૂછશો કે શું હતું? હા, આખો દી ખાટલે બેઠા રહ્યો છે ને તો ઘરના બે કામ કરો, બાકી પાડા જેવા થઈ જાઓ ને આળવું તમારું શરીર થઈ જાય. એવી વાત નથી, મારથી થાય એટલું થોડું થોડું હું કરું છું. આખી જિંદગી કઈ થોડું હું કામ કરી શકું? હા, સીભડી તો બહુ હાલે છે તમારી દીકરીને દેવામાં, તો હાથ બહુ હાલે છે. તો ઘરકામમાં જ તમારા હાથ નથી હાલતા? નહીં, પણ હું હવે આદત પડી ગઈ ને બેઠા બેઠા ખાવાની મહારાણીની જેમ. એટલે એ તો સંસારનો નિયમ છે, હરેક દીકરીને એના મા બાપ દેતા હોય, એમાં તારે આટલું બધું બોલવાની જરૂર નથી બેટા. સંસારનો નિયમ ઈ પણ છે કે વહુ આપણા ઘરની લક્ષ્મી કહેવાય, અને આપણે આપણી લક્ષ્મીને ખુશ પણ રાખવી જોઈએ. એને જ દેખાતું નહીં તમને, બસ દીકરીને દેવાનું દેખાય છે બે મા દીકરાને, પણ વહુને ખુશ કેમ રાખવી એ નથી દેખાતો. તમારે અહીંયા શું ખોટ છે બેટા? સારું પહેરવા ઓઢવા મળે, હરવા ફરવા મળે, ખાવા પીવા મળે. મારો દીકરો આટલો દેવ જેવો, તને કઈ વાતની કમી છે? હા, હારું પહેરવા ઓઢવા મળે, ખાવા પીવા મળે, હરવા ફરવા મળે, દીકરો દેવ જેવો. વાહ, લાંબુ પણ એમ લેક્ચર આપી દીધું હો તમે તો મને. હા છે ને, મેં હંધી વાત સાંભળી છે કે તમે તમારી દીકરીને હોનાનો હાર કરાવી દો છો એમ. હા, દીકરી એકવાર હારે વહી જાય ને પછી એને હારામાં ખુશ રહેવા દેવાય, એને બધું દીધા જ ના કરવાનું હોય. હાસુ તો ઘરેનું હોવ કહેવાય તમારા ઘરનું. હોવને અથેળીમાં હાસવી જોઈએ તમારે, પણ આ તો નહીં. હોવને તો અડધું જ કરે, કામવાળીની જે કામ કરે. એક માં ઓછી હતી તે બે દી પછી એની દીકરી આવે છે રક્ષાબંધનમાં એ પાડાની જેમ. મારે તો ઢોળવાનો તમારો આખી જિંદગી કામ જ કરવાનું છે. તમે શાંતિ રાખો વહુ બેટા. હરેક દીકરી પિયર આવે એને આશા ન હોય? તમે તમારા પિયર જાવ છો, તમારા બા પાસે નથી બેસતા તમે? બેહો 4-5 મિનિટ, કલાક, અડધી કલાક મારા ભાભીને હાથોહાથ કામ કરાવું, પણ નહીં. મને તો એવું લાગે કે આ ઘરમાં તમે વહુરાણી નહીં, કામ મળી લઈ આવ્યા કામ કરવા. તમારે ભાઈ ઘરતી હતી ને તો આ ઘરમાં તમે ખોટું સમજો છો. હો એટલે હા, એક ઓસા હતા તો બીજા આવી ગયા. બોલો. ઓરાડે નાખશો બા અમે તો. હા, બાહામું રાડું નાખાય દેખાય છે, હું કામ રાડું નાખું ઈ નથી દેખાતું. નહીં, હવે બે દી પછી તમારી બેને આવશે રક્ષાબંધન કરવા અહીંયા, એટલે મારે તો મારા પિયરે જવું હોય તો નહીં જવાય ને. અને ઢોળો માનો, દીકરીનો, હહરાનો, બધાયનો. બોલી લીધું? ના, હજુ તો બહુ બધું બોલવાનું બાકી છે, પણ તમારે કઈ બોલવું તમે તાર બોલી જાવ તમે. આ તારો છે ને લવારો બંધ રાખ. આ બેન આયા રાખડી બાંધવા આવે પછી આપણે ન જતા તાર ભાઈ ને ઘરે? હે, દર વર્ષે જાય છે ને આપણે રક્ષાબંધન ત્રિશીથી જાય છે, એ શું કામનું? રક્ષાબંધન દિવસે તમે મને જવા દ્યો છો? નહીં, એટલે તો બિચારી મારી બેન વરામાં 2-3 વાર આવે, તહેવારે આવે, ઈ રાખડી બાંધવા આવી હોય તારે ના જવું જોઈએ. તમે બે જણા શાંતિ રાખો. રક્ષાબંધન નો તહેવાર વહુ તમારોય છે ને દીકરીનોય છે.
હું એ જ કહું છું કે આ તહેવાર મારો આવે છે, મારે મારા ભાઈને રાખડી બાંધવા જાવું હોય પણ નહીં. તમારી દીકરી આ ઘરમાં આવશે એટલે મારે રાખડી. આ તું ખાલી એક જ વાર રક્ષાબંધનના બીજા દિવસે ગઈ, નકર દર વર્ષે આપણે જઈએ છીએ કે નહીં. આ કાર્યક છે ને કઈક કામ હોય તો કદાચ એક દી મોડા વી જાય તેમાં હું થઈ ગયું. અને આમ જો આ બેન ભાઈ છે ને જરૂરી નથી કે રક્ષાબંધન દી જ રાખડી બાંધે. બેન ને ભાઈ ને છે ને હંમેશા માટે દુઆ દેવાની હોય, દુઆ દેતા હોય. હા, અને તું આ એક વાર ગયા એમાં દર વખતે સાંભળે હું છે. અને મારી બેન અહીંયા આવે એમાં તને વાંધો શું છે? અરે રક્ષાબંધન છે તો આવે. તો તમે જે ડાયલોગ મને આપ્યા ને એક કામ કરો, એ જ વસ્તુ તમે તમારી બેનને કહી દે, બેન કે રક્ષાબંધનના દિવસે તારી ભાભી રાખડી બાંધવા જાય, તું બીજા દિવસે આવશે. કહી દે જાવ તમારી બેનને. નહીં પણ એ તો કહે જ નહીં, પોતાની બેન હોનાની ને બીજાની બેનું કથિરની. એક કામ કર તું, તારે જવું છે ને રક્ષાબંધન કરવા તને બહાર ઘરે? હા તો જાય છે જ ને. હા તો એક કામ કર, આ 2 દિનની રક્ષાબંધન ની વાર છે, તારે જાવું હોય તો તું આજ જ જા, 2 દી રોકાજે, પછી આવજે. મારી બેન મને રાખડી બાંધી દે બસ. ઠીક, એટલે તું 2 દી રોકાઈ આવ. રક્ષાબંધનના દિવસે તું અહીંયા આવી જશે. તમારું કહેવાનું તો એવું જ છે ને. હા તો તું બહુ કીધા કરશો ને એટલે તને કેવું પડે. અમે કઈ ના નથી પાડતા તને જવાની, પણ તું જ નથી જાતી એમાં હું શું કરું બોલ? બસ બસ રહેવા દ્યો. હાયા જાવ તો તમારી માનું તમારા બાપાનું તમારું તમારી બેનનું હંધાઈને થોબડા આવડા આવડા કરીને બેઠા હોય ભગરી ભેંસ જેવા. હા તો તારું ક્યાં સારું છે થોબડું? હે આ તું મારી બેન નું નામ આવે એટલે મોઢું ફૂલાવી જ જાશો. થાય જ ને, તમારી બેનને તમે અથેડીમાં રાખો છો અને મને તમે હારા શ્રી બોલાવો છો. નહીં પણ હું તો આ ઘરની કામવાળી છું ને. આ તો તમારે એક કામવાળીની જરૂર હતી એટલે ખર્ચો કરીને કામવાળી ઘરમાં લેવા, એટલે આખી જિંદગી પગાર આપવો નહીં, વગર પગારે કામ કર્યા કરે. બોલી લીધું? ના બોલવાનું તો બહુ બધું બાકી છે, પણ તમને પાછું ખોટું લાગી જાય ને. હે કુપાજી હોય મારે એક વાતમાં દખ હોય, અહીંયા બોલું તો આને ખોટું લાગે, અહીંયા બોલું તો આને ખોટું લાગે. મારે તો કોઈને કઈ નથી, મારા સ્તરમ ફૂટ લાગે હું તમને પૈણીને આવી. તમે 2 જણા શાંતિ રાખો. હા હવે તમારે કઈ ભાષણ બાકી રહી ગયું પેપાનાનું તો તમે મને ભાષણ આપીને સમજાવી દ્યો. બસ આ છે ને તારી લલુડી મોઢામાં રાખ. આ છે ને રક્ષાબંધન આવે છે, મારી બેન ને દેવાનું વાત કરી એટલે તને તકલીફ થાય મને ખબર છે, એટલે તારી જીભડી છે ને લાંબી લાંબી થતી જાય છે. થાય જ ને. અહીંયા 24 કલાક ઘરમાં કામ હું કરું, તમને હંધાઈને હાચવું છું અને હોનાનો હાર તમે એને અરે કરી નાખો. બા તને લઈ દે પણ તને ના પાડી મેં તને. હા તો પહેલા મને લઈ દેજો, પછી તમારી બેનને તમે લઈ દેજો. એ ભગવાન જો એની હાટુ હાર નથી કરાવવાનો, તને પહેલા કહી દઉં છું. બાપાએ કીધું છે એને બુટી ગમે છે એટલે બુટી કરાવવાની છે, અને આજે આપણે લેવા જવાનું છે. તો પહેલા બુટી મને કરાવી દીધો, પછી તમારી બેનને કરાવશો. કેમ કે આ ઘર હું હાચવીને બેઠી, તમારી બેન નથી હાચવીને બેઠી. તમારી બેન તો જ્યારે આવે કોહડા કોહડા ભરીને લઈ જાય ને હારે, જ્યારે કેમ એને હારે ખજાને ખોટ હોય, કેમ માગણાદાર હોય એને હારા વડા એની જેમ જ્યારે હોય ત્યારે બાબાને ભીખ માંગવા દોડી આવે તમારી બેન ભિખારીની જેમ. જો પતી ગયું તારું, હવે એક શબ્દ ન બોલતી. હા રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર આવે છે અને મારી બેન ને આ એક પહેલી વાર હું ભેટ દેવા જઈ રહ્યો છું, તોય તને ગમતું નથી. અને બીજી વાત સાંભળી લે, આ તારી પાસે ત્રણ જોડી બુટી પડી છે ને એ હમણાં પહેર. આ રક્ષાબંધન જેવું જાય એના પાક બધો બેસાઈ જાય ને એટલે હું તને હાર કરાવી દઈ. હા બાકી આ તારી લલુડી છે ને મોઢામાં રાખજે. હવે બીજી વાર મારી બેન વિશે કઈ ન બોલતી, નકર મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. હા બીજું આવડે છે હું? તો તમારી બેન પાસે તો 100 જોડી બુટી પડી, તો હું કેમ તમે એને બુટી આપો? પણ ઈ બેન નથી લઈ દીધી. હા ભલે તમને લઈ દીધી. લગનમાં કોને મારા બાપાએ આપી હતી 2 જોડી? તોય કન્યાદાનમાં તો દેવું પડે, તારા બાપા તો નથી જો બધું. અને તમારી બેન પાસે એના જળ આપ્યું ત્યારે આપી હતી, હગાઈમાં આવી, લગનમાં આવ્યું, અને 2 જોડી તમે આપી, તો 5 જોડી છે ને. હે ને અરે બોલવાનું બંધ રાખ. તારે હોય ત્યારે બસ એક લવારો ચાલુ કરી દે. ગાડીને બ્રેક મારતા આવડતું જ નથી તને. જો આજે છે ને મારો હાથ પકડ્યો આજ પછી મારું ઉપર હાથ ના ઉપાડતા હો. હા એવી રીતે. હવે વધારે બોલી તો ઝાપડે મૂકી દે. જાવી અંદર જા. હા બીજું આવડે છે હો? માર ખાવો, કામ કરાવો, બીજું લઈવા તમે એને આટો કોઈ દી પ્રેમથી બોલાવે છે બાડીને, અને તમે કઈ સમજાવો તમારા દીકરાને. આમ હાલતી ની થાને જાને અંદર જાને. બા તમારે છે ને એની સામે છે ને લવારો નહીં કરવાનો. ઈ છે ને એની માને મીઠું નાખતા જ ભૂલી ગઈ, એટલે બોલવાની ભાન જ નથી. કેટલું બોલે પણ કેટલું બોલે. આપણે વહુ ને દીકરીમાં કોઈ દિવસ તફાવત રાખ્યો છે? બા આ કૂતરાની પૂંછડી છે ને બાકીની કોઈ સીધી ન થાય, આપણને ખબર જ છે. હે આ તમને લોકોને પહેલા ખબર નહોતી? આ તમારા તો ઈ મારા હારાની મારા હાવ મારા હાર તમે જાણતા હતા પહેલા. એવું ન લવાય ઘરમાં આવીને. એવું નતું ખબર ને કે આવી નીકળશે આ. એને કોઈ વાતે સંતોષ જ નથી થતો. ઈર્ષ્યાની પૂતળી. હે કોકની વાત આવે ને એટલે ને પોતાને લઈ ગયો તને બધું સારું લાગે. આ બેનને લેવાનું કીધું બહુ તકલીફ થાય. એને એના પિયર થી આવે જ છે ને. હવે પણ આ સૂર્યોજી હોય ને બા એટલે હવે કઈક બોલે ને બા આખરે વારો પાડી દેવો. જો હાથ હાથ ઉપાડતો ને એટલે માથે ચડતી જાય. એમ ન કરાય બેટા, શાંતિથી સમજાવાય વહુને. હા જો આ તમે પાછા છે ને બોલા બહુ તરત ભાલી તો બહુ લાગે પાછી તમને એટલું એટલું બોલે તો. મારો કારક નો મગજ આવે ને તો હું એને છે ને સીધી ની કરી દે. 2 જણા 2 તાએ તા થાય છે.
કોઈ સમજતા નથી. રાધા રાધા કેમ આમ કરે છે? એલા ભણ દેલા ઓય તારા ભૈયા સાંભળે પેલા મારી વાત સાંભળ. હું થઈ હું તો આ મને સમજાવવા આવ્યો. ઘેરે હું એટલે બધા ડખા કહીશું. હું મારે ઘેર ડખા કરું ને ભાઈ તારે શું છે? કેમ મારે હું છે આખા ગામમાં ફજતો થાય છે. તું આગળ ઓલી ડોહી હારે વાત કરતો તો ઘેરે બાયુને મારશો. આ તો મારે બાઈ છે સમય છું. તારી બાઈ છે એટલે હા મારી દારૂ પીને આવું બધું કરવાનું? આ દારૂ પીવો તો મારો જન્મજાત અધિકાર છે. હું તો પીવું છું. કેમ મારા પૈસાનો પીવું. તું કોણ મને કે? તારા પૈસાનો એટલે હા તારા પૈસાનો ડો ઓલા પોલીસ વાળા પકડી જાય. અરે પોલીસ નો આવે અહીંયા. તને શું ખબર હોય દારૂ પીવા વાળા નો પકડે અને પકડે ને તો રાહુલ તને કહું પકડે ને સાંભળ આખો ઉપર આખો ઉપર આ તો તું પાસે આવ્યો અને વાત પૂરી થવા દે ભાઈ. સાંભળ અવાજ ધીમે. અરે તો પોલીસ વાળા પકડે ને તો આમ જીપમાં બેસાડે પછી પોલીસ સ્ટેશને લઈ જાય અને પાછા છોડી મૂકે. પોલીસ સ્ટેશને લઈ જાય એટલે તને અહીંયા તારી આરતી ઉતારે. ભલે ને બે ફાંટા મારે પણ આપણે શું ફેર પડે? પીધેલું હોય કઈ વાગે વાગે તો પણ આ દારૂ મૂકી દે ની. દારૂ તો દારૂ મૂકી દઉં ને તો દારૂ વેચે ને એના છોકરા હોય બિચારા. એ છોકરા દૂધ ક્યાંથી પીવે? અરે ઈ છોકરા માં કે દૂધ નો પીવે. તારા છોકરા શું કરે ઈ કે ને? પણ મારે ક્યાં છોકરા છે? તને ખબર નથી. આમ જો મારી વાત સાંભળ. તારી બાયડી ને હાસવાની છે કે હું છે ને મારે બાયડીને હાસવું છું અને જો તને એટલી બધી બળતરા થતી હોય તો તું લઈ જા. તું હા સાહેબ અવાજ નહીં હો. આ તું હું વાત કરીશું એ તને ભાન છે? મને બધી ભાન છે. તે મારી પર હાથ કેમ ઉપાડ્યો? તને ખબર છે હું કોણ છું? એ અરે તું ગમે ઈ હો. તને ખબર છે હું દારૂ પીવું ને એટલે હું કોઈ નો નહીં મેલી દે. હાલ ઘરે હાલ. પોલીસ પાસે જવું ને? કોણ પોલીસ? પોલીસ હાલ. હવે સાનામાં નો રે પોલીસ વાળી. હાલ પોલીસ, તું હાલ. તારા કેડે જા ને મને મારા કેડે જવા દે. હાલ સમજાવવા વાળી હાલી નીકળ્યા છે. પોલીસ વાળાને કહું ને આગળ લઈ જાય તને. કહી દે મને બે ફાટા મારી છોડી મૂકશે ઈ. છે ને આ બધું તને મારી આઈડિયા કીધું છે મને ખબર છે. એને નથી કીધું. હવે ઉભ રે. મને ખબર જ હોય કે આમ કઈ ઘર બાજુ એને તને કીધું ડોશીને તને મને ઘરે જવા દે. હારનો હારો પાડી દે હમણાં. હા હવે હાલી નીકળે છે ભાઈ. સરકાર દેતું નથી સલાહ જ દે છે મારા દીકરાને. ખબર નહીં હા ભગવાને શું ધાર્યું છે કાંઈ ખબર નથી પડતી. આયા હું કહીશ જો આયા હું કહીશ એમ તમારે શું કામ છે? હું જીવું મરું જે કરું એ તમારે હું આમે જવારી કેમ કહીશ હે? કરાશે કંટાળી ગઈ છું તમારાથી. આ રોજ તમે ફૂલડાને શું કરવા તારે? ફૂલડા લેવા અહીં કેમ આવી? મને પૂછ્યા વગર કેમ ફૂલ લેવા આવી અહીંયા? હે બોલ કેમ ફૂલ લેવા આવી અહીંયા? મને પૂછ્યા વગર કેમ આવી? તમે તમારા રસ્તે નથી જતા જાવું. તું પેલા મને એ કે ઓલી આપણી બાજુ વાળી ડોહી છે એને તે હું કીધું મારા વિશે? આપણી ઘરની વાતો તો ગામમાં કેમ ફરતી શકશો? મેં એને તમારા વિશે કાંઈ નથી કીધું પણ એને પૂછ્યું. આખા ગામને ખબર છે કેવા છો અને કેવા નહીં. ડોહી છે મને સલાહ હતી તને ખબર ને? તું મને તને શું ખોટું કર્યું એ માં છે તમારી? મારી માં નથી પાડોશી છે. તને કહી દઉં એને કહી દેજે મને છે ને મારી પાસે પૈસા ન હોય ને એટલે મારે સહકારની જરૂર હોય સલાહની નહીં. સમજી ગઈ તું? અને આજ પછી છે ને હું કીધું તને હું કીધું આપણા ઘરની વાત જો આજ પછી કોઈને ગામમાં વાત કરી છે ને આ કૂતરી
ન લોયો તારા ઘરવાળા ને બટકો ભરે છે હે હે કેમ તો આજ પછી ગામમાં કોઈને મારા વિશે કાન ભંભેણી કરી છે ને આ દિવાલ પાસે તને દાટી દે હું થાકી ગઈ છું તમારા આ રોજ રોજ નો કકડાટ રોજ રોજ ના તમારા આટલા માર ખાવાના સાવ મારી નાખો મને મારી નાખો વખત આવશે ને એ કરે તો આજ પછી મારી વાત કાન ખોલીને સાંભળી લેજે જો આજ પછી કોઈને ગામમાં વાત કરી છે ને મારી મોટું આમ રાખને સાંભળ કાન રાખીને જો આજ પછી ગામમાં મારી વાત કોઈને કરી છે ને તો મેં કીધું ને એ હાસવું પડતા વાર નહીં લાગે ઓ મારી હું નામ તારું હું તો ઘરવાળી છું તો નામ જ ભૂલી ગયો હું છે હું કીધું હા મીઠુડી મારી મીઠુડી દારૂ ડુપ્લિકેટ મળ્યો છે આવવા એ થોડું સડે આમ તમારે સુધરવાનું નામ ક્યારે લેવું છે અરે ભગવાન થી તો ડરો કેટલું મારશો મને ભગવાન તમે સો આ ધરતીમાં છે હા નથી જવાબ આપતા જો ભગવાન ધરતીમાં છે ન હોય ત્યાં હોય ઉપર એટલે ભગવાન હોય નીચે આવે નહીં અને હું કાંઈ સુધરું નહીં ભગવાન આવશે આ તમારા જેવા પાપીને સજા દેવા છે ને આવશે જરૂર આવશે ભગવાન આવે ને રાક્ષસ છો તમે અરે એમ થાય છે કે હું માન છું હું દારૂ પીઉં છું એટલે સર્વસ્ત્રી છું જો, દારૂ પીને એ માણસ તમે કાન ખોલીને સાંભળી લો તમને એમ લાગે છે ને કે તમે મારી ઉપર અત્યાચાર કરો છો હું અબળા નારી છું અરે સમય આવશે ને ત્યારે હું રણચંડી બની જઈશ માં દુર્ગા બની જઈશ લે અને પછી તમારો વધ ન કરું ને તો મને ખેંચો અરે અબલા નારી તારા તો હું ક્યારે તબલા બજાવી દઈ ને તને ખબર નહીં પડે સમજી ગઈ ને મારી મીઠુડી હાલ ઘર ભેગી ની થા આવી બહુ સમજાવવા વાળી ની મને દારૂ તો હું પીશ જ કીધું ને તને ખબર પડતી નથી ને હાલ્યા આવે સમજાવવા આ મશીનનું હેન્ડલ આ મેળા માથે કેવું ને મૂક્યું આ મીઠુડી જઈશું અહીંયા ગાડીએ ગોતીને કામ કાંડું કર્યું છે ને અહીંયા મૂકી દીધું હવે એટલી વાર છે નહીં ભલે પડ્યું અહીંયા ક્યાં મરી ગઈ હું આ લોલી હાલત થયું છે હું તને આ હેન્ડલ મશીન નું અહીંયા કોને મેલું મેળે હે વાડીએ તને ખબર ન પડે ગોતી આખા ગામ કાંડું કર્યું છે હવે અહીંયા મેલતી નહીં બીજી વાર કાંઈ પૂછ્યા વગર કાંઈ કામ નહીં કરવાનું કીધું ને તને બોલની શું કામ છે આ કાળું મોઢું લઈને આવી ગઈ છું અહીંયા રક્ષાબંધન આવે છે મારી બેન તમને રાખડી મોકલશે હા તો હું છે કોઈ દર વર્ષે બરાસાની મને પકડમાં મને એમને વાત કર તમારી બેન તમને દર વર્ષે રાખડી મોકલે છે હું મારા ભાઈને દર વર્ષે રાખડી મોકલું છું પણ હા તો મોકલી દે ને એમાં મને શું પૂછવાનું હોય રાખડી મોકલી દેવાની એ આમ કરીને આમ મોઢે કરીને ગાંઠ મારી દે બરોબર મોકલી દેજે કીધું ને તને મારે મારા ભાઈના ઘરે જવું છે રાખડી બાંધવા અને જવા દ્યો ને મેં નાનો પાડતા હું રોકાઈશ નહીં
હું કીધું તે તારે તારા ભાઈની ઘરે રાકડે બાંધવા જાવ. આ છે ને હવારમાં હું એક બાટલી પીને આવ્યો છું કે મારો નશો ઉતરી ન જાય ને એનું ધ્યાન રાખજે. તમારા રોજ બરોબર? ઉતરી ન જવો પડે, નકર આ છે ને લૂલી એક પગે હાલશો ને આવો ખાટલા વહી કરી દે, પથારી વહી. ખબર પડે ને તને? તારે તારા ભાઈની ઘરે રાખડી બાંધવા નથી જવાનું એટલે નથી જવાનું. તું રાખડી મોકલી દે, મેં તને ના પાડી. બરોબર? હવે આ બાબતે મને બીજી વાર પૂછવા ન આવતી હો, કહી દઉં છું. એ તો દારૂ પીવું એ તો તમારું રોજનું કામ છે, મને મારકુટ કરવી એ તમારા રોજનું કામ છે. પણ આ તમે તમે જે કરો ઈ મને મારા ભાઈના ઘરે જવા દો ને. અરે મેં એવો ગુનો કર્યો છે? હા, તમે રક્ષાબંધન જેવા પાવન પર્વ ઉપર એક બેનને એના ભાઈને મળવાને ના પાડો છો, રોકો છો. એ સતી સાવિત્રી, આ છે ને પ્રવચન દેવાનું બંધ કરી દેજે. કીધું ને તને એક વાર, મને છે ને પ્રવચન સાંભળવાની આદત નથી. નકર આમ જો આમ એક જ ઠોકાય ને અહીંયા નાળિયેર વધારાઈ જાય હો. નહીં તારો ભાઈ આવે આડો કે બીજું કઈ આવે ગામનો. આવું કેમ કરો છો મારી યારે? એ મને કાંઈ ખબર નથી. હું દારૂ પીવું ને એમાં જ મને મજા આવે, બીજા કોઈ કામમાં મને મજા નથી આવે. તો પછી તને? તમારી સામે દારૂ હારે લગન કરવા હતા, મારી હારે નહીં. એ મારી મજબૂરી હતી કે તારી હારે લગ્ન કર્યા. તો મારી જિંદગી કેમ બરબાદ કરી તમે? હવે તારી જિંદગી બરબાદ થઈ એમાં મારો શું વાંક છે? તું તમારી જિંદગી કેમ બગાડી બોલો? અરે તારી જિંદગી ભલે બરબાદ થાય, મારે કાંઈ લેવા દેવા નથી. મારી તો દારૂ પીને આબાદ થાય છે ને. અને તે સતી સાવિત્રી મારો કોલર કેમ પકડ્યો? કેમ કોલર પકડ્યો? ખબર નથી પડતી હું તારો ધણી છું, અને ધણીનો કોઈ ધણી નો હોય, સમજી ગઈ તું? અને આજ પછી તારા ભાઈ નું નામ પણ લીધું છે ને તો અહીંયા ને અહીંયા ભાવમાં ભંડારી દે, સમજી ગઈ? તમારા પગે પડો. પગ અહીંયા છે અને તારું સ્થાન છે ને મારા પગમાં જ છે. એટલે હવે આજ પછી છે ને આ તારો હાથ જો મારા ગિરેબાન સુધી આવ્યો ને તો હાથ છે ને અહીંથી કાપી નાખાય, સમજી ગઈ? નથી જવાનું, નથી જવાનું. સમજતી કેમ નથી એક વાત? સમજતી કેમ નથી? સમજતી કેમ નથી એક વાત? હે, કીધું ને તને નથી જવાનું. તારો ભાઈ ગયો તેલ લેવા અને વારવાર તારે જાવું છે? જા, નીકળ, હાલ. નકર બીજો ભાગી નાખે. હાલ, ક્યાં ગયો? આનું આ ઠોકાયો માથામાં. વઈ જા. મને છાપા દ્યો. તારે તો લોહી પીધું, હવે આ મારો દારૂ ઉતારવા કરે છે બધું. તને ના પાડીને એક વખત તને હાલ નથી હોતી. હેલે હું કહું છું એમ આવ નકટી થઈને હું મારી સામે આવી જાશો. ક્યાં સુધી તમે આવું ને આવું કરતા રહેશો? ક્યાં સુધી? જ્યાં સુધી તું મરી ન જા ને ત્યાં સુધી. કારણ કે તું છે ને મને દીઠી ગમતી નથી, બરાબર? ભલે મેં તારી હારે લગ્ન કર્યા, કારણ કે કાંઈક તો મજબૂરી હશે મારી, એટલે મેં લગ્ન કરી લીધા. મારી કિસ્મત ફૂટી ગયેલી હતી કે તારી હારે ફેરા ફર્યા, બરોબર? બાકી આ તારું મોઢું જોઉં ને ત્યાં જ મારો મોચ્યા મરી જાય છે, એટલે જ દારૂ પીવું છું, સમજી ગઈ? એટલે છે ને તારું મોઢું મારી સામે લઈને નહીં આવતી, અને તારા બાપના ઘરનું કોઈનું નામ મારી સામે નહીં, બરોબર? શું કીધું? શું કીધું તને? સમજી ગઈ? કૂતરી, અરે પાગ મારો મેલી દે કહું તો. હવાર હવાર માં ક્યાં આમ કાળા મોઢાળે આમ આવી જાય. હાલ પૈસા છે કે ને મારી પાસે? હા, થોડાક પૈસા હાલ બાર દારૂ પીએ. સારે સમા. હું ઘરે આવતો હતો, મેં કીધું બેન આવી ગઈ છે. હું વાડી આવતો હતો બાપા. હું કહું કે આ બેન નો કઈ ફોન આવ્યો તમારામાં?
ના શું છે હજી કેમ આવ્યા નહીં હોય આ લોકો? હું ફોન કરું એને. ના ભાઈ અત્યારે ફોન ન કરાય, ઈ લોકો રસ્તામાં હોય, થોડીક ધીરજ રાખ ને. પણ બાપા કેટલા વાગ્યા તો કેટલું મોડું થઈ ગયું, હજી ન થાય ભાઈ. મને તો ઉપાધિ થાય છે. હા કાંઈક આવવાના નથી એવું નથી ને? અરે એવું ન હોય, એને ખબર હોય છે કે આજે રક્ષાબંધન છે, રાખડી બાંધવાનું મુહૂર્ત થોડુંક મોડું હોય છે એટલે નિરાતે આવતા હોય. આજે રક્ષાબંધન નો દિવસ છે તો આજે વહેલી આવી જતી તો 2-5 કલાક કઈ રોકાય તો હું વાંધો આવતો હોય છે. પણ આ બેન છે ને કોઈ વાતે સમજે જ નહીં. વહેલી આવી જાય છે, આપડી જેમ આ બેઠા હોય ત્યાં ઉભા થઈને આ હાલવા માંડ્યા એમ આવી કે એને બધી ભલામણ કરીને આવવું પડે બેટા. વાતે હાશી તમારી, પણ આને હાહુ ને સમજવું ન જોઈએ કે ભાઈ આપણે જવા દેવા જોઈએ. વહુ ને રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે તો ઈ ન સમજે આ બધા કે રક્ષાબંધન એક દિવસ એવો હોય કે ભાઈ દીકરીના પિયર મોકલવી પડે. અહીંયા ભાઈ એની કેટલી વાર જોતા એ કોઈને ખબર ન હોય. એ વાત હાશી છે બેટા, પણ અત્યારે શું છે રક્ષાબંધન છે, અહીંથી બેન અહીંયા જાતી હોય, આવડે આ બેન આમ જાતી હોય, રસ્તામાં કેટલું ટ્રાફિક હોય, ક્યાંક ટ્રાફિકમાં આવી ગયા હોય તો વાર લાગે કલાકની. હા તમે કયો એમ, બીજું હું ને આપણને તે બેન આવે ને તે કામ કર, હજી આવ્યા નથી ને તો વાડી ઓલું બધા દાડિયા છે ને એને થોડીક ભલામણ કરતો આવે કે ધ્યાન રાખીને કામ કરજો, આજ હું હાંજ સુધી નહીં આવું, આજ મારી બેન આવવાની છે. હા એ વાત છે. તો તમે વાડીએ ગયા હતા તો તમે શું કરીને આવ્યા? હું તો જો ભાઈ તારા જે દાડિયા મૂકેલા હોય ને એમાં હું કાંઈ લપ ન કરું, હું તો ખાલી આટો મારવા ગયો હતો કે આ બધા કેવું કામ કરે છે, પણ ઈ કામ પૂરું થયા પછી બીજું કામ શું હોય એ મને થોડી ખબર હોય. હા લ્યો, ખેતરે જાય તોય તે એને કે નહીં દાડિયા મારા તમારા, આપણે બે અલગ સી બાપ દીકરો હે, આ તમારે કઈ દેવાય ને તમારે ધક્કો ન થાત ને. પણ જો કયા કામ પછી કયું કામ કરવું એ મને જ ન ખબર હોય. એ તો મેં બધું સમજાવી દીધું હોય, દાડિયા મેં મૂક્યા હોય એનું સમજાવ્યું હોય. તમારે ખાલી એને કહેવાનું હોય ભાઈ આ છોકરો આવવાનો નથી આખો દી, તમે બધા સંભાળીને રાખજો બરાબર. એટલે તો સવારે બધાને મોઢા બોલાવ્યા હતા. મેં તો રક્ષાબંધન છે ને તે ભાઈ રાખડી બાંધી બધી નવરા થતા હતા એમ તમે બધા આવજો, કોઈ તમે તારે રજા રાખવી તો રાખજો. મેં બધાને કીધું, પણ બધાએ કીધું ભાઈ અમારે તો એ 10,000 વાગ્યામાં નવરા થઈ જાવ, બધા આવશો એ બધાની રીતે કામે લાગી જાય. મેં કોઈને કીધું નથી કે ક્યારે આવજો ત્યારે હું હે. ઓલા મેપા કાકા મળ્યા હતા, મને કે શ્યામને કહેજો ને નવરો હોય ને તો કે થોડુંક મારે ખેડવાનું છે ને, ટ્રેક્ટર લઈને આવે ને ખેડી જાય, કારણ કે એ બીજા પાસે આપણે કોઈનામાં જાતા નથી હાંકવા, પણ બીજા પાસે હકાવે છે ને એ બહાર ગયો છે ને એને એ પડું હરખું કરાવવું જરૂરી છે. તો કે શ્યામ નવરો હોય તો કહેજો. પણ મેં કીધું ભાઈ જો આજ રક્ષાબંધન છે, આજનું કઈ નક્કી નહીં. આ મેપા કાકા ખરા છે હો. આ છે ને જ્યારથી એના છોકરાનો લોસો હાલે છે ને ત્યારથી છે ને મગજ એનું કામ કરતો બંધ. હજી મેં એની અરે કાલ વાત કરી છે કે રક્ષાબંધન આજનો દી ખમી જાવ, પમદી હું ખેડી દીધા પાછું તમને એને કીધું. પણ બાપુ હું તમને કહું એના છોકરાનું તમે જ્યાં થાય એનું શું થયું? સમજાવ્યા છે પણ વહુ છે ને એના માવતર તો સમજી ગયા છે, પણ વહુ એકની બે નહોતી થતી. તો મેં એને કીધું ભાઈ તમે છે ને ઘર હોય ને ત્યાં થોડું ઘણું આમ તેમ સહન કરવું પડે અને એ રીતે ઘર હકવવાનું હોય. હવે તમે કદાચ હાલો અહીંયા છોટું કરીને બીજે જાઓ ને બીજે તમને આવું મળશે તો તમે શું બધા ફરફદોડી ફરતા જ રહેશો. અરે એકવાર લગ્ન કર્યા હોય ને એને સમજૂતી કરી અને ભાવ પાર પાડી દેવાય કે સારું વિચારીને જવાબ દેવું એમ કીધું છે. જો બાપા આ તમે આખા ગામના સમાધાન કરાવો, આખા ગામના બાઈઓને આદમીને બધાને સમજાવો છો, પણ આ ઘરની બાઈ એ નથી સમજતી. તમને ખબર છે એને કારક તમે બે વેણ આમ ખીજાઈને કહેતા હોય તો હું નકરો રાડું નાખું ને એટલે મારી સામે તડુકા નાખે, તમારે કારક કહેવાય એને. એલા ભાઈ આ બધું આમ જ હોય છે, પોલીસ વાળાનું જો ને તો એમ જ હોય છે. આપણને એ હામા મળે છે, આપણે કેટલા પીતા હોય, પણ એ હાસુ તો એને ઘરે થાય ને તે આપણને ખબર પડે. હા એ વાત તમારી હાચી. એ બિચારા આપણા રક્ષક છે બરાબર, પણ છે ને રક્ષક હોય કે ભક્ષક ઘેરે કોઈનું નું હાલે. હવે આ અખિલ બ્રહ્માંડ અધિપતિ નું નું હાલે આપણું ક્યાંથી હાલવાનું બાપુ. અને બીજી વાત તારી બાઈ છે, મારે કઈ વધારે કહેવાય નહીં, એને સમજાવવું એ તારા હાથની વાત છે. એ વાત હાચી બાપુ. હા છે ને પણ હું એના મગજમાં ફરે મને ખબર નથી પડતી. આ બેન નું નામ પડે ને વિકરાળ થાય. અત્યારે મને શું કહેતી ખબર છે કાલ મને કે મારે મારા પિયર જવું, એટલે આપણે પિયર મેં કીધું પણ આ બેન આવી જાય રાખડી બાંધી લે પછી આપણે જાહું કીધું હે તો તાડુકવા મળી લે એ કે એ પેલા પછી જાય. દર વર્ષે આપણે આવી સહી જાય સહી ને કાંઈ ઉપાધિ નથી તો એ પાછી કોઈ વાતમાં સમજે નહીં. જો આ છે ને ઘરની બાઈનો ડખો છે ને આપણે મનમાં ન રખાય તો છે ને એ ભાર લઈને આપણે જીવી જ ન શકીએ. કારણ કે આ સમાજમાં છે ને અમુક ટકા એવી બાઈઓ હોય છે ને કે નો એ હકેથી જીવે કે નો ઘરવાળાને હકેથી જીવવા દે. એમ બાપુ હતો વાંધો નહીં, આમ રાડ્યું નાખી જો પછી એના મનમાં કઈ ન હોય. એમ પછી જો હું આવ્યો હોય ને કારક મને મજા ન હોય તો મારા વગર કીધે પગ દબાવવા મળે એમ કઈ પાછી વાંધો નહીં. પણ આ કારક એના મગજ ને એવું થઈ જાય ખબર જ નથી પડતી, ગાંડા કાઢતી ને એવું લાગે. હું
તો ક્યારેક કેટલું કહું તોય હાજે પછી નહીં હો. હા પછી કાંઈ ન હોય, પણ હવે મગજ એવો હોય ને એટલે થાય. પણ હું તને તું શ્યામ છે તો હું કામ કાળિયો કહું છું, કારણ કે તારામાં કાંઈક વસ્તુ ઘટે છે. હવે બાયડી પગ દબાવી બાપાને વાત કરવાની હોય. અરે તો તમને બાપા બેન ની ગાડી લઈને આવવાના છે. હા જો આવી ગઈ લે, ગાડી લઈને આવ્યા, જો આવી જાય. હાલો હાલો જાય તો હાલો. કોની ગાડી છે એ તો જોઈએ આપણે. હા હાલો એ પેલા જોઈએ. બેન ની નથી. આજે તો છે ને એ જવા જ દેશે, ભલે ગમે એવા છે, પણ એમ તો કાંઈ સાવ ખરાબ વ્યક્તિ નથી, જેવા જેવા મારા છે. તમે આવી ગયા? તમે આજે પીને આવ્યા? રોજ નું છે એમાં અહીંયા પૂછશો હું પીવા તો જાવ જ છું ને હું. સારું, તમારી જિંદગી છે, તમારે જે કરવું હોય ને કરો. આ તો એટલે જ કરું છું જે કરવું હોય એ. તું હું અહીંયા કાળું મોઢું લઈને બેસી ગઈ. જુઓ, આ તમારી હાટુ મેં રસોઈ કરી નાખી છે, અને હું મારા ભાઈને ઘરે જાઉં છું. આ રાખડી બાંધીને વેલા હાર પાછી વહી આવ્યો. આ તે રસોઈ કરી ને એ બહુ સારું કામ કર્યું, કારણ કે મને ભૂખ લાગી છે. પણ જે આ તું બીજું બોલી ને મારા ભાઈની ઘરે જવું છે એ તે જરાક ખોટું બોલ્યો. જુઓ, હા તમે તારા ભાઈની તમે ઘરે ગમે એવા છો, મારા ધણી છો, મારા પતિ તારો ધણી શું એટલે કહું છું, મારી વાત માની લે. તારે તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું. એક વાર બસ ઓલા વરે નહીં જાવ, એક વાર જવા દો ને. હવે ભાઈ 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 કરીને છે ને હું મારું મગજ પાકી ગયું છે હો. હવે એક પણ વાર જો તારા ભાઈનું નામ લીધું છે ને તો ન થવાનું થઈ જાહે, જો કહી દઉં છું તને. શું મેં અત્યાર સુધી તમારી બધી વાતને હમ ખાઈને જીવી લીધી, પણ જવા દો. તમને કહું છું, જો ના પાડી ને તને ન પાડી તારા ભાઈ ની ઘેર જાવું છે તારે? હે જાવું છે? ભાઈ 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 કરીને તો મગજનો નો કરી નાખ્યો છે. તો દારૂ ઉતારી મેલ્યો મારો. હાલ અલે ઉભી થાવ હાલ, ખાવાનું દે. એય તને કહું છું હવે તે હાલ ભૂખ લાગી છે. તેલ લેવા ગયો તારો ભાઈ, આને ઊભી કહું છું, ઊભી થા. લ્યો રામ રમી ગયા ના તો સારું ગો ગઈ. હવે એના ભાઈ નું નામ તો નહીં લે, પાટી પડી થી આખા ગામમાં મારો ફજેતો કર્યો. મારો ઘરવાળો દારૂ પીવે, મને મારે. ઉપર જઈને ફજેતો કરજે મારો. મોજ કર, મારો બેઠો. સીતારામ ભૈયા બિચારી ના ભાઈ ભાઈ કરતે મરી ગઈ. ભાઈ ભાઈ લારી બેન ને લઈ જા. આ બેન આવવાની છે ને, જનાટો બજાર માંથી નાસ્તો લઈ આવું. રાધા, એ રાધા ક્યાં છો? રાધા આય તો. બોલો શું હતું? એ જો હવે છે ને આ બેન આવવાની છે રાખડી બાંધવા મારી, બરાબર? એટલે હું એના હાટુ બજારમાં જાઉં છું નાસ્તો લેવા. એટલે તું આવે ને ત્યાં સુધી તૈયારી કરી રાખજે. હે એને ભાવથી રસોઈ બનાવી રાખજે, અને બપોરે જમીન જ મોકલવાની છે હો, તો તૈયારી કરી રાખજે. હા લઈ આવો, કાજુ બદામ પિસ્તા અખરોટ પેંડા કાજુ કતરી મોહનથાળ થાબડી ગુલાબજાંબુ રસગુલ્લા જાવ લઈ આવો. હંધુય લઈ આવો. બપોરે જમવામાં દાળ ભાત શાક પૂરી ભજીયા ખમણ સમોસા પાતરા રસ ચિકન હંધુય બનાવે. અરે ધીમે બોલને, બાપા હુતા છે, ભાન પડે છે કે નહીં? તો બાપા કઈ મારી હાટુ હુતા? આ કઈ હુવાનો ટાઈમ છે બાપાને? ધીમે બોલને, સાંભળી જા. હુવા દે ને એને શાંતિથી. કા તમને બાવડું કામ જ્યારે ત્યારે ખેંચતા હોય એ? હા છે ને ઘડી હુતા હોય થાયકા પાકા, અને આમ થાય તબિયત બરાબર નથી. રાડે નો નાખતી શાંતિથી વાત કરતા આવડતું ને. બાને હુવા જોઈએ, બાપાને હુવા જોઈએ, ઘરવાળાને હુવા જોઈએ. બસ
એક બાયડીમાં જ જીવ નથી, બાયડીને જ નહીં હોવાનું, બાકી હંધાઈને હોઈ જવાનું. તને કોણ ના પાડે છે? કામ પતી જાય શાંતિથી ઘડી ભૂઈ જતી 2 કલાક કોણ તને કહી શકે? હું જ જાતી હતી હું. અરે પણ આ ખાલી હું તને એટલું કહેવા આવ્યો છું કે ભાઈ હું જાઉં છું નાસ્તો લેવા, તું તમને તૈયારી કરી રાખી, મોડકથી કરજે ઘડી કરીને, પછી ઘડી 2 કલાક આરામ કરી લેજે. હા, કંટાળે નહીં થાય, થોડી પાછી ઉપાધી. મારી બેન આવી તને ગમ્યું નહીં, તે આ ના બનાવ્યું, પેલું ના બનાવ્યું, ત્રીજું ના બનાવ્યું, પાછું સાંભળવું તો મારે જ ને તમારા બધા એના ભાષણો. સાંભળવા જ પડે ને, પણ તમે એવું કરો તો સાંભળવું પડે. બોલો હું કરું, હું તમ કયો ઈ કરું, બોલો. અરે શાંતિ રાખીને બાપા કરી, અમારી બેન આવે છે એટલે તને કહું છું, નકર તને કાયમ નથી કામ ચિંતો. એક કામ કરું, રંગોળી કરી રાખું, ફૂલોનો માળા પાથરી દઉં, ફૂલની ચાદર બિછાવી દઉં, આરતીની થાળી તૈયાર રાખો. બોલો હું કરું, તમારી બેન આવે છે તો બોલો. તું ખાલી તારું મોઢું બંધ રાખ ને તોય ઘણું છે. આ બધું કરવાની તારે જરૂર નથી. મોઢું બંધ રાખીને તો પછી તમે મારો અવાજ સાંભળવા તરફી જાઓ. હું એક શબ્દ નહીં બોલું કોઈ દી. અરે બાપા તને હું એમ નથી કહેતો વાણી મીઠી બોલે એમ કહો તો તને મૂંગી રહેવાનું નથી કહેતો, પણ શબ્દો છે ને હારા બોલ કઈક. હવે કડવા હું કામ બોલે છો? આ બેન છે વારે તહેવારે આવતી હોય, આ રક્ષાબંધનમાં રાખડી બાંધવા આવે તો પછી આપણે હરખિયાનું એને વધામણા કરવાના હોય. આપણે ઘેરે આવે તો બેનું દીકરી દેવાય તો દેવાનું, કઈ સામે આપણે કડવા બેન બોલીએ તો કે હારા ન લાગીએ આપણે. જે માણા સામે જેવું હોય ને એની સામે એવું જ બોલવાનું હોય. તમારી બેન કેવી છે? શું છે તારી સામે કોઈ દી ઉસાવજે વાત કરી? શરીરની ધાર જેવી છે તમારી બેન, વક્કર શરીરે શાકભાજી સુધાર નાખે એવી તો એની જીભડી છે 1.5 ફૂટની. આ તારું કર પેલા, આ તારી છે ને તારી જીભડી તલવારની ધાર જેવી છે. આ માણસને કાપવું હોય ને તો તલવારની જરૂર તારે ન પડે, તારે છે ને તારી જીભડી વટાઈ જાય. હા, પેલી કહેવત સાંભળી કે સત્ય હંમેશા કડવું જ લાગે. હા તો હું ઈ જ તને કહેવા માંગુ છું કે સત્ય હંમેશા કડવું જ લાગે. આ હાસુ કહે ને એટલે તમને તકલીફ થાય. હું તને ખાલી એટલું મેં કીધું કે ભાઈ બેન આવવાની, તું એને ભાવતી રસોઈ બનાવજો, તૈયારી કરી રાખજે, હું નાસ્તો લઈ આવું. એમાં રાડ્યું નાખવાની શું જરૂર હતી? છેલ્લા 20 દિવસથી તમને કહું છું મારે ચોકલેટ ખાવી, તમે લાવ્યા મારું ચોકલેટ નહીં. તું કામ ને, હું તો ઘરની કામવાળી છું, હું થોડી કઈ તમારી લાઈટકી છું, તમારા કાળજાનો કટકો છું, તમારા હૈયાનો હાર છું. એ તો બધું તમારી બેન જ છે. અને પછી કહીએ જ ને કે મારી બાયડી બોલે છે, પણ પોતાની બેનને આમ રાખે અને બાયડીને પગના પદ્મોમાં રાખે. કોઈ દી એમ કીધું કે તારા માટે હું કઈ લાવું? નહીં, પણ બાયડી માટે તો કોઈ દી કઈ લાવવું જ નથી. અને પછી બાયડી બોલે તો એમ કે તું બોલે છે, પણ એ ન જોતા કે મારી બાયડી હુકામને બોલે છે. અરે બાયડી બોલે ઓછું તો બધું થાય. અરે તારે ચોકલેટ ખાવી આપણા ગામમાં ક્યાંય મળતી નથી, તું તાલુકાએ જાય તે લેતો આવી તારી હાટું. આપણા ગામમાં મળે છે હે? તારે તો છે ને પાછી ઓલી મોંઘી વાળી કઈ ઓલી 100 રૂપિયાની 90 રૂપિયાની કેટલાની આવે? હું કીધું તો નામ છે, નામે મને તો ભૂલાઈ જાય. હા, પોતાની બેન આવે છે ને તો એને લેવા માટે જાહે બાર બધું નહીં, પણ આ બાયડીની ચોકલેટ એક નહીં સાંભળે. હું કામ ને કામવાળી છું ને આ ઘરની, કામ કરો કામવાળી તને કેદી કામવાળી કોઈ કહે છે? રોજ તમે સંતાઈ કહો છો રાધા આ કર નાખ તો, રાધા ઓલું કર નાખ તો હાઉ માં બોલે રાધા વો ચા બનાવી દેજો તો હારા બોલે માયથી, રાધા વો પાણી આપજો તો તમે બોલો રાધા હું ખેતર જાઉં છું, હાથ લઈને આવી છે, ચાય બનાવી નાખજે. અરે બાપા તમારા ઘરની વહુ છું, નથી કામવાળી. હા બસ કઈક કહીને એટલે આમ 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 કરે. ખબર છે તમારામાં માથું છે ને, માથું દુખે છે. આ તારી વાતો સાંભળી છે ને આ મગજ પાકી ગયું છે. હાવ છે ને આ મગજ ખાલી થઈ ગયું છે. આમ કહીને તો હાલે તારી ભેગું રહી રહી છે ને. એક કામ કરો, છૂટું આપી દો, મોકલી દો મને મારા બાપની ઘરે અને લઈ આવો બીજી બાયડી, એટલે શાંતિ તમારા જીવને અને મારા જીવને પણ. હા તો એમ કરો, કંટાળી જાવ હોય ને તો જાઓ તમારા બાપાના ઘરે. ખબર જ છે ગમતી જ નથી હું તમને, એટલે તમે મને આમ હેરાન કરો છો. હું કામ હેરાન કરો અને મારા બાપની ઘરે વહી જાઓ, તમે બીજી બાયડી લાવો. નહીં સાચું ને? હે ભગવાન, આ અમુક માણા નો સમજાય નો સમજે, ક્યારેય નો સમજે. તમે ભગવાનને શું કહેવા જાવું? હે ભગવાન, ભગવાન એમ જ કહે કે તમારા કર્યા તમે ભોગવો. હા એ સાચી વાત છે. હા અમારા કરેલા તમે ભોગવી છે, કારણ કે માણાને છે ને ગમે એવું સમજાવો ગમે એમ રાખો ને તો કોઈ દેન કદર ન થાય ન થાય. આ મારી બેન ખાલી આવે છે ને તારાથી થાય તો બનાવજે, ન થાય તો મારી હાથે બનાવી લે. અને હું એની હાટું છે ને અત્યારે નાસ્તો લેવા જાઉં. હવે મારે તારું ભાષણ કઈ નથી. એ જ્યાં જાવું એ જાવ, તમારી બેન આવી છે તો હું હામી નહીં આવું. બેન 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 નવી નવી બેન લાવ્યા, રૂમ બહાર નીકળું તમે મને કહેશો ભાઈ બેન રાખડી બાંધી ભાખડી બાંધો, જે કરવું એ કરજો. બોલાવતા નહીં તમારી બેન આવે એટલે મને મારી. શાંતિ રાખ, આવી જશે બેન. અરે બા પણ જો તો ખરા કેટલો વખત થયો હજી બેન નથી આવી. આવતી હશે. આવતી હશે પણ
વારા ઘડીએ છે ને આ સમય થાય એટલે આવી જાય. આ ઘણો વખત વહી ગયો હજી નથી આવી. શું કરતી છે મારી બેન? કેમ મોડું કર્યું છે? આ બેન હારે ગઈ ને પછી હાવ બદલાઈ ગઈ છે. આ પહેલા તો છે ને સમયની કેટલી પાકી હતી અને હવે તો પૂછો જ માં એની વાત. મારે શું કરવું ખબર નથી પડતી. સાચી વાત છે હો બેટા. અરે આ આવી ગઈ મારી બેન. બેન તું આ રડતી રડતી ક્યાં આવી? બેટા બેન શું થયું છે? જો રડવાનું બંધ કર. મને ખબર છે હરખ ના હું છે. હા મને પેલા રાખડી બાંધી દે. આવી ગઈ છો ને? બેહી જા બેહી જા. હું ક્યાર નો તારી વાટ જોતો હતો કે મારી બેન આગળ આવે અને મને રાખડી બાંધે. હા વાહ ભાઈ વાહ. જો કેટલા બધા ચોખા સોરાડી દીધા બેને. ચલો બોલું. બોલ ને. રક્ષે ને રક્ષે રાખડી બંધોન બલી રાજા 365 દિવસના આશીર્વાદ અને મારી બેનના કાયમ માટે આશીર્વાદ. હા એવી ગાંઠ બાંધજે બેન કે આ ભોગો બહુ ન છૂટે. હા અરે ઉભી રે તારું મોઢું મીઠું કરાવું. હા દુખણા કોણ લે? હું લઈ લઉં. હા ફૂટ્યા મારા આડો. મારી બેન ને હું બહુ વાલો છું. બોલ હવે તારે શું જોઈ છે? આ દુનિયાની કોઈ પણ ખુશી માગી લે, તારા પગમાં ધરી દઈશ. બોલ શું જોઈ તારે? મારે તો એટલું જ જોવે છે. જો પેલા બધી વાત પછી. પેલા તું તારું આ રડવાનું બંધ કર. તું આ રડે છે ને એ મને નથી ગમતું જરા. બોલ હું જોઈશ તારે? તમારી ખુશી. અરે મારી બેન આ તારા આશીર્વાદ છે ને એટલે હું ખુશ જ છું. તારે હું જોઈશ એ માગ. અરે એ જ જોતું છે કે હું રહું કે ના રહું, તમે હંમેશા ખુશ રહેજો. અરે મારી બેન આવું કાં બોલે છે તું? બેટા તું મૂંઝા છો? જે હોય એ બોલી દે. બેન અત્યાર લગી તો મને એમ હતું કે આ તું હરખના આહુડા લઈને આવી છે, પણ હવે મને એવું લાગે છે કે નક્કી તું કંઈક મનમાં ને મનમાં મૂંઝા છો. બોલ મારી બેન કાંઈ થયું છે? શું થયું બેટા? મૂંઝા નહીં, બોલ તું તારે જે હોય એ બોલ. જો મારી બેન અરે કાંઈ પણ દુઃખ હોય ને તો તારા ભાઈને વાત કર. તારા હંધાય દુઃખ દૂર કરી નાખીશ. બોલ ને મારી બેન હું દુઃખ કર્યું છે? તારા હંધાય દુઃખ હું દૂર કરી દઈશ. બોલ બોલ. તારો એક બોલ સાંભળવા માટે તારો ભાઈ તડપે છે. બોલ મારી બેન આ મારી હસતી રમતી ઢીંગલી આ સાવ ચૂપ કા છે? એ મને કોઈ દી આવી રીતે રાખડી નથી બાંધી. આજ પહેલી વાર રડતા રડતા આ રાખડી બાંધી છે. બોલ બેન તું હું કામ મૂંઝાય છે? બા પૂછો ને બેન ને હું કઈ બોલતી નથી. શું છે બેટા? તું કેમ આમ મૂંઝાયેલી છો? તું કોઈ દી આમ નથી કરતી. કેવી હસતી રમતી નટખટ દીકરી મારી. તું કેમ આજ કઈ બોલતી નથી? જો મારી બેન અને જે દુઃખ હોય મને કે. શું તકલીફ છે અને તારા હે? હું થયું છે? કેમ રડે છે તું? અરે હું દુઃખ પડ્યું મારી બેન મને કે. મારે હકીકત જ જાણવી છે ને. હા મારી બેન આ હું જાઉં મારા ઘરે અને જાણી લે હકીકત. શું થયું બેટા? વાહ આપણે જવું પડશે. વાહ તમે બેન ને સંભાળો. હું જઈને તપાસ કરું કે એને હું દુઃખ પડ્યું છે. સારી રહી જા મારી બેન, સારી રહી જા. હું તારું દુઃખ દૂર કરીશ. હું અત્યારે જ જાઉં છું તારા ઘરે, અત્યારે જ જાઉં છું.
ક્યાં છે મારી બેન? તારી બેન છે ને તો આ પડી છે. પડી છે મતલબ? એ મારા કયામાં નહોતી ને. એક લાકડીએ તો મરી નહીં, ત્રણ મારવી પડી. હવે તું આવી ગયો ને તારે વાટે જતો. નનામીનો સામાન લઈ આવે એટલે આપણે ની નનામી કાઢી. બેન? એ બેન, એ બેન, બેન, આખો ખોલ. એ મારી બેન, આખો ખોલ. બેન, બેન, આખો ખોલ. આખો ખોલ, આખો ખોલ. આખો ખોલે મારી બેન, આખો ખોલ ને. આવું થઈ ગયું. હે ભગવાન, મારી બેન જતા જતા પણ મને રાખડી બાંધતી ગઈ મારી બેન. હવે એક વાર આંખ ખોલ લે મારી બેન, એક વાર આંખ ખોલ લે. રાધા તે મારી બેનનો જીવ લઈ લીધો. હું તને જીવતો નહીં છોડું. મારી બેનને મારી નાખી. મારા કયામાં નહોતી. મારી બેનને મારી નાખી. મારી બેનને મારી નાખી. મારી બેનને મારી નાખી. અને તે હું કીધું મારી મેં આવો તો દીધી નથી. તો રાખડી તારા કાંડામાં ક્યાંથી આવી? એ મારી બેન બોલે. મારી બેન આ ગોળ. લે આને કાઢામ નનામી લેનો સામાન લઈ આવે એટલે કાઢી મૂકી ડ્રાઈવર પર. રાધા, આ તારું કાળું મોઢું લઈને નીકળી જાય.